જોવાનું છે ધાતુઓની અંદર ઉષ્મા વહન થાય છે આપણે આ એક લોખંડનો સળિયો છે એની અંદર મીણથી શું ચોંટાડેલું છે ટાંચણી ચોંટાડેલી છે ટાંચણી ચોંટાડેલી છે હવે આપણે અહીંયા આ છેડો ગરમ કરશું લોખંડનો એટલે આ છેડાથી આપણે આ બાજુ પ્રસરણ થશે ઉષ્માનું શેનું પ્રસરણ થશે જેમ જેમ પ્રસરણ થતું જશે તેમ તેમ તમારી આપણી જે ટાંચણી ચોંટાડેલી છે એ મીણ ઓગળશે એટલે ટાંચણી નીચે પડશે એ આપણે જોવાનું છે ચાલો આપણે જોઈએ થોડી આપણે નજીક લેવી એટલે ઝડપથી જોવાનું બરાબર જેમ જેમ ટાંચણી આગળ પડતી જશે તેમ તેમ તમારે એ જે આપણું ઉષ્માનું પ્રસરણ થાય છે એવું આપણે ખબર પડશે બરાબર આવી રીતે ટાંચણી પડી ગઈ જેમ જેમ સળિયો આ છેડો ગરમ થશે એમ ધીરે ધીરે ઠંડો છેડો કયો છે આ સાઈડ છે એટલે ઉષ્મા ગરમથી ઠંડા બાજુ પ્રસરણ પામે છે કઈ બાજુ ગરમથી ઠંડા બાજુ આ બીજી ટાંચણી પણ પડી ગઈ છે બરાબર કેવી રીતે હજુ આપણી જે જ્યોત છે એક્ઝેક્ટ પરફેક્ટ એના પર રહેતી નથી ધુમાડો કેમ ઉપર જાય છે આપણે સંભાળીએ વેરી ગુડ છે ગરમ હવા કેમ જાય છે ઉપર આપણે સાઈડમાં ગમે એટલા હાથ રાખશું તો અહીંયા તમને ગરમી લાગશે બરાબર છે એટલે હંમેશા હવા કઈ રીતે ઠંડી હવા છે તે નીચે હોય અને ગરમ હવા કેમ જાય છે ઉપર